નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. આપણું બજેટ રજૂ થયું છે. શું દરેક વર્ગની આશા અપેક્ષા આ બજેટ સાથે પૂર્ણ થઈ છે તે વિશે ચર્ચા કરીશું. તે પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર એક નજર કરી લઈએ. મહત્વના સમાચાર: નિર્મલા સીતારમણે 7મી વખત બજેટ રજૂ કર્યું છે. તેમણે રેકોર્ડ સર્જ્યો છે. આ પહેલા 6 વખત તેઓ બજેટ રજૂ કરી ચૂક્યા છે. એક મહિલા તરીકે 7મી વખત બજેટ રજૂ કર્યું. બજેટમાં અનેકવિધ જાહેરાતો કરવામાં આવી છે. મિડલમેનને બજેટમાં કોઈ મોટી રાહત નથી મળી. જે રાહતની અપેક્ષા રાખવામાં આવી રહી હતી તે મિડલમેનને રાહત નથી મળી. ટેક્સ સ્લેબની જો વાત કરવામાં આવે તો 3 લાખ સુધી કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. નિર્મલા સીતારમણે 7મી વખત બજેટ રજૂ કર્યું છે. જે આશા અપેક્ષા સેવાઈ રહી હતી બજેટને લઈને તે તમામ પૂર્ણ થઈ છે કે નહીં તેના પર સૌની નજર છે. બજેટમાં અનેકવિધ જાહેરાતો કરાઈ છે, પરંતુ જે મધ્યમ વર્ગનો માણસ છે તેને કોઈ મોટી રાહત નથી મળી. India's economic growth continues to be the shining exception and will remain so in the years ahead. India's inflation continues to be low, stable, and moving towards the 4% target. Core inflation, that is non-food and non-fuel, currently is 3.1%. Steps are being taken to ensure. તો 2024-25નું બજેટ રજૂ થયું છે ત્યારે તેને લઈને એક અપડેટ મળી રહ્યા છે. તેના પર નજર કરીએ તો નવા કર માળખામાં કોઈ મોટી જાહેરાત નથી થઈ. જે આશા સેવામાં આવી રહી હતી તે આશા પર પાણી ફરી વળ્યું છે. મિડલ ક્લાસને ટેક્સ સ્લેબમાં નિરાશા હાથ લાગી છે. મિડલ ક્લાસ જે ટેક્સ સ્લેબમાં રાહતની આશા સેવી રહ્યો હતો તેને નિરાશા મળી છે. નવા ટેક્સ રિઝિમમાં 0.3 લાખ સુધી કોઈ ટેક્સ નથી. 3 થી 7 લાખ સુધીનો જે છે તેમાં 5% ટેક્સ લાગશે. જે નવું રિઝિમ છે તેના પર નજર કરી રહ્યા છે. 7 થી 10 લાખ સુધી 10% ટેક્સ ભરવો પડશે. તો આ સાથે જ 10 થી 12 લાખ સુધી 15% ટેક્સ ભરવો પડશે. જે આશા ટેક્સ સ્લેબને લઈને રાખવામાં આવી રહી હતી તે નિરાશામાં સાંપડી છે. 12 થી 15 લાખમાં 20% ટેક્સ ભરવો પડશે. Visakhapatnam Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad Bangalore Industrial Corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of તો 3 લાખ સુધીની આવક પર ટેક્સ નથી ભરવાનો. 3 થી 7 લાખમાં 5% ટેક્સ ભરવો પડશે. 7 થી 10 લાખમાં 10%, જ્યારે કે 10 થી 12 લાખમાં 15% ટેક્સ ભરવો પડશે. 12 થી 15 લાખમાં 20% અને 15 લાખથી વધારે જેની આવક હોય તેને 30% ટેક્સ ભરવો પડશે. નવું ટેક્સ માળખું છે જે જાહેરાત કરવામાં આવી છે તે આપની સામે છે. ટેક્સ દરમાં જે રાહતની આશા સેવામાં આવી રહી હતી તે આશા પરિપૂર્ણ નથી થઈ, એટલે કે મધ્યમ વર્ગને એક નિરાશા સાંપડી છે. ઘણા લાંબા સમયથી મધ્યમ વર્ગે આશા રાખીને સેવી રહ્યો હતો ને તેમાં પણ ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે તે આશા રાખીને બેઠો હતો, પરંતુ તેની આશા પરિપૂર્ણ નથી થઈ. તો મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100થી વધુ શાળાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. યુનિયન બજેટ 2024-25 દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે. ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ₹10 લાખ સુધીની લોન માટેના વાઉચર્સ દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોનની રકમના 3% વાર્ષિક વ્યાજ સબવેન્શન માટે સીધા જ આપવામાં આવશે. We need to focus on 4 major castes, namely the Garib, Mahilaye, Yuva, and Annadata, the poor, women, youth, and the farmer. For Annadata, we announced higher minimum support prices a month ago for all major crops, delivering on the promise of at least a 50% margin over costs.
તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 5 યોજનાઓ માટે પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરી છે. તેમનો ઉદ્દેશ રોજગાર અને તાલીમને મજબૂત કરવાનો છે. સરકારે આ માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ખાસ વાત એ છે કે આ વર્ષે શિક્ષણ, રોજગાર અને તાલીમ માટે 1.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. I am happy to announce the Prime Minister's package of 5 schemes and initiatives to facilitate employment, skilling, and other opportunities for 4.1 crore youth over a 5-year period, with a central outlay of 2 lakh crore rupees. તો સરકારે આંધ્રપ્રદેશ માટે પણ મહત્વની જાહેરાત કરી. રાજ્યમાં મૂડીની જરૂરિયાતને ઓળખીને કેન્દ્ર વિવિધ એજન્સીઓ દ્વારા રાજ્યને મદદ કરશે. આ નાણાકીય વર્ષમાં તેના માટે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પોલવરમ સિંચાઈ પ્રોજેક્ટને પણ પૂર્ણ કરવા જઈ રહી છે. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ હેઠળ વિશાખાપટ્ટનમ ચેન્નઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપ્પરથી વિસ્તાર અને હૈદરાબાદ બેંગાલુરુ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. Current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. તો 2024-25 માટે બજેટની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે જે વર્ગો જોડાયેલા છે, જે વર્ગો આપણા દેશમાં છે, તે પછી ઔદ્યોગિક વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, પછી શાળાની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, એ જે તમામ વાતો છે તે પરિપૂર્ણ થઈ છે. જે લોકો આશા રાખીને બેઠા હતા તે આશા ખરેખર પરિપૂર્ણ થઈ છે કે પછી ફરી એકવાર લોકોને નિરાશા સાંપડી છે? આ વિશે જ વધુ માહિતી માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે મહેમાનો ઉપસ્થિત છે. તેમાંથી સૌપ્રથમ આપણે વાત કરીશું વિજય શાહ આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ રિયલ એસ્ટેટમાંથી આવે છે, અને સાથે જ છે હરેશ કરમચંદાની, જેઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી રહ્યા છે. સાથે જ વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી છે, ડોક્ટર વાચીની ભટ્ટ, જેઓ વુમન એમ્પાવરમેન્ટ માટે છે. આપ સૌનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા આજે જે બજેટ જાહેર થયું 2024-25નું કેવી રીતે જોઈ રહ્યા છો? શું જે લોકોની આશા બજેટ સાથે જોડાયેલી હતી, પછી કોઈ પણ ક્ષેત્ર હોય, તે પરિપૂર્ણ થઈ છે? શું લાગી રહ્યું છે? એપ્રિલ મેમાં લોકસભાની ચૂંટણી હતી, એટલે ચૂંટણી પહેલાંનું ઇન્ટ્રીમ બજેટ હતું. ત્યારે લોકોને એવું લાગતું કે ઇલેક્શન આવે છે એટલે ઇન્ટ્રીમ બજેટમાં જેટલું બધું આપશે એના આધારે વોટિંગ એકદમ જોરદાર થઈ જશે, અને 400 પારનો જે નારો હતો કદાચ એને ટાર્ગેટ રાખીને બજેટ બનાવવામાં આવ્યું હશે. એટલે એ વખતે પણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે આ બજેટ કંઈ એવું જોરદાર ના આવ્યું, એટલે કદાચ વોટ બી મને લાગે એના હિસાબે ક્રિષ્ના મળ્યા હોય એવું લાગે છે. એટલે હવે આ પૂર્ણ બજેટ આવ્યું, એટલે વોટ ઓછા મળ્યા છે તો પછી બજેટ પણ એવું જ આપી દીધું. હવે લોકો એવું કહેતા કદાચ આવનારા દિવસોમાં કયા સ્ટેટની ચૂંટણી છે. ઓલરેડી આંધ્ર અને બિહારનો આપણે ઉલ્લેખ કર્યો કે એ બે તો ઓલરેડી નાક દબાઈને બેઠા છે, અને મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડની ચૂંટણી આવે છે. અને મહારાષ્ટ્ર એટલું આપણું કમર્શિયલ બહુ મોટું કેપિટલ કહેવાય ઇન્ડિયાનું. એટલે આને ધ્યાનમાં રાખી પૂર્ણ બજેટ પર ઘણા લોકોને આશા હતી કે ભાઈ એનડીએ તમે કાયમ જે રીતે બતાવ્યું છે કે ભાઈ અમે ઓલરેડી જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, આ ચારને ટાર્ગેટ કરીને જે બજેટ બનાવીશું એ વિકસિત ભારત માટે, એ વાત તો થઈ જ હતી પહેલા, એ વાત કરવામાં આવી હતી. બિલકુલ. અને આની ઉપર તો આખું ઇલેક્શન લડાયું, જ્ઞાન ઉપર તો, જ્ઞાન વર્સિસ ન્યાય ઉપર આખું ઇલેક્શન લડાયું છે. એટલે આ લોકોને ઘણી બધી આશા એટલા માટે. તમે સમજો, હિન્દુસ્તાનમાં 2 પ્રકારનો મોટો વર્ગ છે, એક મધ્યમ વર્ગ અને બીજો ખેડૂત વર્ગ. કારણ કે બીપીએલ જે છે એમાં તમે ગૌરવ લો છો કે બીપીએલ માંથી એપીએલમાં અમે લઈ આવ્યા છે. 25 કરોડ લોકો બીપીએલ થી બહાર આવ્યા, 12 કરોડ, 13 કરોડ કે 25 કરોડ, આંકડો તો સાચો મને નથી ખબર. એટલે જે મધ્યમ વર્ગ, જે આમ કહેવાય કે દેશની સાચી જીડીપી એ ચલાવે છે, કારણ કે મનીનું રોટેશન છે જે એ એમાંથી જ આવે છે, લિક્વિડિટી એમાંથી બહાર આવી રહી છે. મધ્યમ વર્ગને 3 જ વસ્તુ જોઈએ છે. એક કે હું જે પૈસા કમાઉં છું, ટેક્સ ભરવો પડે છે, એમાં નાની મોટી રાહત મળે.
એક 2 લાખ રૂપિયાની રાહત આપી દીધી સારી રીતે 5%, જે 3 થી 7 લાખ વાળી. એટલે એ જે 2 લાખ રૂપિયા જે પણ એની ઉપરની, પણ ઘણા સમયથી માંગ હતી ને પછી આ કરવામાં આવ્યું છે. એટલે આ માંગ એમાં કેવું છે, આ તો પછી આવે છે. પહેલું તો એવું જ આવે છે કે 5 થી 10 લાખ રૂપિયા સુધી કોઈ લાગવું જ ના જોઈએ, કોઈ સ્લેબમાં જ ના આવવું જોઈએ. એની જગ્યાએ તમે 3 લાખની જ મર્યાદા હજી પકડી રાખી છે. આ અરુણ જેટલી વખત અમે સાંભળીએ છીએ કે 5 લાખ કાલ થઈ જશે, 7 લાખ કાલ થઈ જશે, 10 લાખ કાલ થઈ જશે, એ નથી થતું. હું આમાં કોઈ જ વિરોધ પક્ષની દ્રષ્ટિએ નથી બેઠો, પણ જે ભારતના નાગરિકોની 140 કરોડની જે માંગ છે એ કેવી રીતે તમે સંતોષ. એટલે સૌથી પહેલા તો મધ્યમ વર્ગ પેટ્રોલને જીએસટીમાં આપણે લાવી શકતા નથી કોઈ કારણસર, એની ઉપર ઉલ્લેખ સુદ્ધા નથી થતો. એ કેમ નથી થતું મને નથી ખબર. એટલે પેટ્રોલને જીએસટી તમે લઈ આવો, ટેક્સમાં નાની મોટી સારી એવી રાહત ઊભી કરી દો, અને એટીસીની જે લિમિટ છે એને ક્યાંક ઊંચી નીચી કરી આપો હોમ લોનની. આ 3 જો થાય તો કદાચ બહુ જ મોટી રાહત લોકોને મળવાની ચાલુ થશે, જે દેખાશે. મોંઘવારી ચરમસીમા ઉપર છે. એ ચરમસીમાએ તમે સોંઘવારી રાતોરાત નહીં લાવી શકો, પણ આ લોકોને જે રાહત આપશો ને એમાં એ સોંઘવારી અમને દેખાશે. મારા ઘરે જે આવક આવે છે એમાં હું કેટલી બચત કરી શકું છું, એ બધો ખર્ચો કાપ્યા પછી એ બચતના આધારે નક્કી થઈ જશે કે બજેટ કેવું સારું આપ્યું છે. એક મોટો વર્ગ છે ખેડૂતોનો વર્ગ, જેને લઈને આપણે કાયમ ચર્ચા કરીએ છીએ. કિસાન સન્માન નિધિ એક સારી વસ્તુ છે, બહુ સારું ઇમ્પ્લિમેન્ટેશન છે. કદાચ એ હપ્તા રેગ્યુલર જઈ રહ્યા છે. એમાં વધારો કરવાની વાત હતી, વધારો કર્યો કે નહીં મને ખબર નથી. 6000 થી 8000 થવાનો હતો, એ કર્યો કે નહીં ખબર નથી. પણ એની સામે એમએસપી ની માથાકૂટ ચાલે છે, ફર્ટિલાઇઝરને જીએસટીમાં નાખી દીધો છે. એની ઉપર તમારે જે લોકોને જે બિયારણના જે પ્રાઇઝિંગ છે એ બહુ હેવી થઈ ગયા છે. આ બધા પ્રશ્નો છે. હવે કોઈ પણ દેશમાં બે રીબ, જેને કે હડ્ડી જે છે આ શરીરની, એ છે શિક્ષણ અને આરોગ્ય. તો એની પાછળ તમે શું એવું મોટું કરી રહ્યા છો? સી, ઇન્ડિવિજ્યુઅલી એક ઇન્ડસ્ટ્રી આજે આપણી વચ્ચે રિયલ એસ્ટેટ બી છે, આપણી વચ્ચે મેડિકલ ક્ષેત્ર છે, આપણી વચ્ચે ડાયમંડ વાળા પણ આવતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલ બધું જ ક્યારે આવે? દેશના 50 વિભાગો ચાલે છે. એ 50 વિભાગને જે બજેટ ફાળવવામાં આવશે એમાંથી જ આ બધું આવવાનું છે. તમે હેલ્થ પાછળ કેટલા હજાર કરોડ, કેટલા લાખ કરોડ ખર્ચો છો, કૃષિ પાછળ કેટલા કરોડ આપો છો, પોર્ટ એન્ડ માઇન્સને તમે કેટલા આપો છો, એમએસએમઈને તમે કેટલા આપો છો. એ એમએસએમઈને જે આપ્યું છે એમાંથી સબસિડી રૂપે લોકોને મળવાના છે. એ જ રીતે ઇન્ડિવિજ્યુઅલને તો ફાઇનાન્સમાં તમે જે ચૂકવો છો, ઓઇલ એન્ડ ગેસમાં કેટલા નાખવાના છો, આ બધું લોકો સુધી ધીરે ધીરે છેક નીચે પહોંચશે. તમારો ઉપરથી ચાલુ કરેલો રેલો નીચે સુધી પહોંચાડવાનો છે. આ આખું માળખું તમે બહુ જ ડિસ્ક્રાઇબ જો આમ શાંતિથી જુઓ ને તો દર વર્ષે જેમ આપણે અત્યારે શું ચર્ચા કરી કે સવારમાં શું ચર્ચા કરી, બજેટમાં શું આવશે, આજે ચર્ચા કરી બજેટ કેવું આવ્યું. હવે એક વર્ષ આપણે બધા પાછા ભૂલી જઈશું અને આવતી સાલ પાછા કે હવે બજેટમાં નવું શું આવશે, તો પાછલા વર્ષમાં કંઈ નથી આવ્યું એ પણ સરકાર ક્યાં સાંભળે છે. એટલે ઓવરઓલ બજેટ તમે લોકોને ધ્યાનમાં રાખી માત્ર અમુક સ્પેસિફિક વસ્તુઓ હાઇલાઇટ કરવા પૂરતી નહીં કરી અને કાયદેસર જનસ્પર્શી કે લોકોને સીધી અસર થાય છે. પેટ્રોલમાં 10 રૂપિયા ઘટાડો તો સીધી અસર થાય છે. તમે હોમ લોનનો રેટ વધારો, એફડીનો રેટ, હોમ લોનનો રેટ ઓછો કરો, એફડીનો રેટ વધારો, સીધું સ્પર્શ થાય છે લોકોને. અને કંઈ ના કરો, પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આપી દેશો ને તો મને લાગે બીજી કોઈ બજેટમાં રાહત નહીં આપો તો ચાલશે. સાચી વાત છે. રાજેશ સોની કોંગ્રેસમાંથી પણ આપણી સાથે જોડાયેલા છે. રાજેશભાઈ, જે બજેટ જાહેર થયું છે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જે આશા રાખીને બેઠા હતા લોકો, આશા પરિપૂર્ણ થઈ છે ખરી? મેં અગાઉ પણ મારી વાતમાં કહ્યું કે આ બજેટ માત્ર ને માત્ર હું માનું ત્યાં સુધી ઊંટના મોઢામાં જીરું મૂકવા જેવી વાત હતી. કારણ કે હું સમજુ, મારું વ્યક્તિગત માનવું એવું છે કે જ્યારે પણ દેશનું કોઈ બજેટ આવે એ દેશના મધ્યમ વર્ગ અને દરેક નાગરિક માટે આવતું હોય છે. અને આ વખતે દેશનો નાગરિક ખૂબ મોટી આશા સાથે સરકારની સામે જોઈ રહ્યો હતો કે કોઈ મોટી રાહત આપવામાં આવશે, આર્થિક સુધારો કરવામાં આવશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એમાંથી કશું ના કરી. હવે પ્રશાંતભાઈ 2 વાત કરી રહ્યા હતા, એમાંથી એક વાતને હું કોટ કરીશ કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી ની અંદર લાવવું જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી આ 2 વસ્તુ નથી કરી શકતી. એનું કારણ બી હું માનું છું કે છે ને, એ લોકોની છેલ્લા 11 વર્ષથી જે આર્થિક નીતિ છે, જે દેશને આર્થિક નીતિની જે એમની વાત છે, આર્થિક નીતિ છે, કેમ કે એ પણ જવાબદાર છે. 2014 ની અંદર આપણે ગણતરી કરીએ, 2014 થી 2024 એટલે 10 વર્ષના ગાળાની અંદર દેશની ઉપર જે વિદેશી દેવું કહેવાય એ 200%નો એમાં વધારો થયો છે. હવે 200%નો વધારો થયો હોય એટલે એના ભાગે આપણે એટલું બધું વ્યાજ ભરવું પડે છે કે વ્યાજ ભરવા માટે પણ લોન બીજા દેશો પાસેથી લેવી પડે, કે આપણે વ્યાજ ભરવા માટે પણ લોન લઈને એની ચૂકવણી કરવી પડે છે. એનું પરિણામ એ છે, આટલું મોટું વ્યાજનું ભારણ આપણી ઉપર, એટલું મોટું ભારણ એ છે કે ઓલ ટાઈમ હાઈએસ્ટ જીએસટી કલેક્શન આપણે કરી રહ્યા છીએ તો પણ મોંઘવારીને ડામી નથી શકતા, તો પણ રોજગાર ઉભો કરી નથી શકતા.
મૂળ દેશી ભાષામાં વાત કરીએ તો આપણી આવક કરતા આપણી જાવક એટલી બધી વધારે છે દેશમાં કે આપણે સામાન્ય નાગરિકને સીધો ફાયદો આપી શકતા નથી. 2014 થી 2024 ની અંદર જે 200% વધારો આપણા દેવામાં થયો છે એના પાપે દરેક વસ્તુઓની મોંઘવારી વધી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી કદાચ એના નેતાઓ એવું માનતા હોય કે બજેટ સારું છે, બધું સરસ જઈ રહ્યું છે, વિદેશી ઊંડિયાણું આપણું પાસે બધું છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી આ છે કે ગ્રાઉન્ડની ઉપર સામાન્ય નાગરિકને કોઈ જાતનો લાભ મળી રહ્યો નથી. એને તો આ બજેટની સામે આશા માંડી હતી કે ભાઈ મારા ઘરનું બજેટ વ્યવસ્થિત થાય, મારો વેપાર વધે, મારા વેપારમાં કંઈક મને આર્થિક લાભ થાય. પરંતુ હું માનું છું ત્યાં સુધી કે દેશની જનતા ખૂબ નિરાશ છે. જોકે નિરાશા તો છેલ્લા 11 વર્ષથી છે દેશની જનતાને. અને જે રીતે સરકારે પોતાની આર્થિક નીતિ છેલ્લા 11 વર્ષથી અપનાવી છે એ જોતા હજી પણ આ ગઠબંધનની સરકારના જેટલા પણ બજેટ આવશે એની અંદર હું નથી માનતો કે સામાન્ય નાગરિકને કશું મળી શકે. હા, ચોક્કસ મોદી કી મજબૂરી બિહાર અને આંધ્રપ્રદેશ સાચવવાની, એને સરકાર ચલાવવા માટે, એનડીએની સરકાર ચલાવવા માટે એ બંને રાજ્યોના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી. અને આ બહુ પહેલાથી હતું, કારણ કે 2 દિવસ પહેલા જ બિહારના સાંસદે, બિહારના મુખ્યમંત્રીએ સ્પેશિયલ પેકેજની માંગ કરી હતી, જાહેરમાં ના પાડવામાં. એટલે હવે એ સરકાર સીધી રીતે ચાલે એના માટે હું કે માનું કે આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશની સાથે પણ સેમ છે, પણ દેશના અન્ય રાજ્યોનું શું? અન્ય રાજ્યોમાં પણ આ રીતના પેકેજની જરૂરિયાત હતી. એટલે હું સમજુ છું ત્યાં સુધી, જેટલું મારું વ્યક્તિગત રીતે અમે બજેટ સાંભળ્યું છે અને બજેટ જોયું છે. હવે મેડિકલની વાત કરવામાં આવી તો દેશની અંદર કેન્સરની દવાઓ, અમુક દવાઓ સસ્તી કરી. હું મારું એવું માનું છું કે કેન્સર એક એવું મોટું આવનાર દિવસની અંદર ભારત દેશની ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે કે એની દવાઓને, એનું ખૂબ જ બધી જ દવાઓ એની સસ્તી કરવી જોઈએ, એની પર ટેક્સ નાબૂદી કરવી જોઈએ અને રિસર્ચ સેન્ટર ઉભા કરવા જોઈએ કે દેશની અંદર આ બીમારી કેમ વધી રહી છે એના માટેનું કોઈ બજેટનું આવંટન કરવાની જરૂર હતી. એટલે અન્ય બીમારીઓ પણ છે, ડાયાબિટીસની બીમારી છે, અન્ય બીમારીઓ છે, ફ્રીક્વન્ટલી દેશમાં 70% લોકો સુધી, 50% લોકો સુધી પહોંચી ગઈ છે. એ દવાઓ પણ સસ્તી કરવાની જરૂર હતી. મધ્યમ વર્ગને, નાના વર્ગને સીધો ફાયદો પહોંચે એવી કોઈ જાહેરાત આ બજેટની અંદર મારા હિસાબે દેખાતી નથી. જી, ચોક્કસ મધ્યમ વર્ગ અને નાના વર્ગને કોઈ પણ ફાયદો મળે તેવી જાહેરાત નથી. પરંતુ હરીશભાઈ, તમને શું લાગી રહ્યું છે કૃષિ ક્ષેત્ર માટે કેવું છે આ બજેટ? કારણ કે કૃષિ ક્ષેત્ર માટે સરકાર 1.5 લાખ કરોડની જોગવાઈઓની જાહેરાત કરી છે. તમે કેવી રીતે જોઈ રહ્યા છો? મારું એવું માનવું છે કે આ જે 1.5 લાખ કરોડ ઉપરની જે જોગવાઈ કરેલી છે, જે એલોકેશન કરેલું છે બજેટમાં, એ ખૂબ જ સારો સ્ટેપ છે. અને ખાસ કરીને એવું કહેવા માંગીશ કે અત્યારે કેમ કે આપણા દેશમાં એનો સારો એવો વર્ગ ખેતી સાથે જોડાયેલો છે, તો આ જે કદમ છે બહુ સરસ કહેવાય. અને તેની સાથે સાથે ફક્ત ના કેવલ આ જે જોગવાઈ કરેલી છે ફંડની, એની સિવાય ડિજિટલ એગ્રીકલ્ચર ઉપર, ડિજિટાઇઝેશન ઉપર ખૂબ ફોકસ કરવામાં આવ્યું છે. તો એને પ્રોત્સાહન કરવામાં આવશે. અને એવું પણ જણાય છે, એટલે જેટલું બજેટના હાઇલાઇટ્સમાં મેં જોયું છે તો એવું કહેવામાં આવે છે કે આપણે આ બજેટ દ્વારા પ્રોત્સાહન ડિજિટલ એગ્રીકલ્ચર દ્વારા ખેડૂતોને ટેકનોલોજીના માધ્યમથી જોડાવવામાં આવશે, જેનાથી કેમ કે આપણા દેશનું જે ખેડૂત વર્ગ છે, પણ ટેકનોલોજી શું બધા ખેડૂતો પાસે છે? હા, કેમ કે આ ડિજિટલાઇઝેશનથી જોડાશે ને, અને એમાં તમે આખું તમે જ્ઞાન છે, સૌથી મોટો તો પ્રશ્ન એ થતો હોય છે કે એનું જ્ઞાન શું છે કે એમાં જેમ ધારો કે હું એક એગ્રો બેઝ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીથી તાલ્લુક રાખું છું, તો એમાં શું થશે કે ડિજિટલ માધ્યમથી બધા ખેડૂતો જોડાશે, તો એના કારણે એ ટાઈપની જે ટેકનોલોજીના માધ્યમથી જે બેનિફિટ્સ ખેડૂતો સુધી પહોંચવા જોઈએ એ ઇઝીલી અવેલેબલ થશે એમના માટે. અને પ્લસ એની સાથે સાથે જે પ્રોડક્ટિવિટી ઉપર જે ફોકસ કરવામાં આવે છે અને જે ક્લાઇમેટ રેઝિલિયન્ટ વેરાયટીઝની વાત કરવામાં આવી છે, એ પણ એક બહુ સારો સ્ટેપ છે. કેમ કે જોવા જઈએ તો અત્યારના યુગમાં જે ક્લાઇમેટ ચેન્જના કારણે પ્રોડક્ટિવિટી ઘટી રહી છે ખૂબ પાકોમાં, અને એ તરફ અગર સારી એવી વેરાયટીઝ જેમાં ક્લાઇમેટ રેઝિસ્ટન્ટ વેરાયટીઝને લાવવામાં આવે અને રિસર્ચ ઉપર બી ફોકસ કરવામાં આવે તો એ બહુ સારો સ્ટેપ કહેવાય. જી, ચોક્કસ. ડૉક્ટર વાંચીની, આપને પૂછવા માંગીશ કે જે રીતે આરોગ્ય અને શિક્ષણ પણ ઘણું જ મહત્વપૂર્ણતા ધરાવતું હોય છે, કારણ કે કેન્સરની દવાઓ સસ્તી કરી છે, પરંતુ જે આખા દેશમાં હોસ્પિટલ્સની વાત કરીએ, જે સેવાઓ આરોગ્યને લગતી ઉપલબ્ધ છે, તેને લઈને શું લાગી રહ્યું છે આ બજેટ માટે તમને? તેને ન્યાય અપાયો છે ખરો? હા, હું આ બંને મુદ્દા પર કહેવા માંગીશ. સૌથી પહેલાં તો આરોગ્યની જે તમે વાત કરી, હેલ્થકેર ફેસિલિટીઝની વાત કરી, ટર્શરી હેલ્થકેરની વાત કરીએ તો દિન બ દિન જે છે એનો ગ્રોથ જે છે પ્રોગ્રેસિવલી જોવા મળે છે. પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે આપણે મધ્યમ વર્ગની વાત કરીએ અથવા તો જે બીપીએલ વર્ગ છે એની વાત કરીએ, તો પ્રાઇમરી અને સેકન્ડરી હેલ્થકેર ફેસિલિટીઝ છે
એને ડેવલપ કરવાની જરૂર છે. ફક્ત PHC અને CHC સેન્ટર્સ જે છે એ ઊભા કરવાથી આરોગ્યની સુવિધા દરેક વ્યક્તિ સુધી નહીં પહોંચે. ત્યાં એકચ્યુઅલીમાં ડૉક્ટર્સ જાય છે, ત્યાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, એ બધું જ જે છે દેખરેખ હેઠળ થવું પણ આપણા જરૂરી છે. ગુજરાતની જો આપણે વાત કરી લઈએ નથી, કારણ કે તો ઘણા બધા મારા PHC, પોતાના CHC સેન્ટર છે, students- ડોક્ટર્સ જ નથી ત્યાં. એક્ઝેક્ટલી હું કહું છું, મારા કેટલા બધા સ્ટુડન્ટ્સ કે જેઓ પેરામેડિકલમાં અભ્યાસ કરી રહ્યા છે, PHC CHC સેન્ટર્સ પર જ્યારે એ લોકોની ડ્યુટી આપવામાં આવે છે ત્યારે ઘણી વખત અમને એવા ન્યૂઝ મળે છે કે પહેલાં જે છે સેન્ટર પર કોઈ જતું જ નહોતું અથવા રેગ્યુલરલી જે છે પોસ્ટિંગ નથી થતું. એટલે ટર્શિયરી હેલ્થકેર જે છે 100% પ્રાઇવેટ હોસ્પિટલ્સ જે છે એનો ગ્રોથ જોવા મળે, પણ જે બેઝિક આરોગ્યની સુવિધા, અને આની પહેલાંની જ અહીંની ડિબેટમાં મેં કહ્યું હતું કે એક મધ્યમ વર્ગ માટે એક બેઝિક સુવિધા મળે ને એ ખૂબ જ જરૂરી છે, અને ક્યાંક ને ક્યાંક લેકિંગ એમાં છે. બજેટની જો વાત કરીએ તો દર વર્ષે આપણે બધા જ્યારે બજેટ પર ચર્ચા કરીએ છીએ, મારું હંમેશા એમ માનવું છે કે બજેટમાં બોલાય છે પણ સરવાળે પછી હરીફરીને આપણે જ્યાં હતા ત્યાં જ આવી ત્યાંના જઈએ ત્યાં જ રહીએ છીએ. અને એજ્યુકેશન પર હું એક પોઈન્ટ ખાસ કહેવા માંગીશ, કારણ કે યુવા વર્ગ સાથે હું બહુ જ સારી રીતે જોડાયેલી છું. ગમે તેટલો અભ્યાસ કર્યો હોય ને, કે તમે મેડિકલમાં ડૉક્ટર બની ગયા, પેરામેડિકલમાં ગયા, કોઈ પણ અભ્યાસ કર્યા પછી જ્યારે પ્લેસમેન્ટની વાત આવે, રાઈટ, આપણો યુવા વર્ગમાં અત્યારે ઇન્ડિયામાં જુઓ ને તો સુસાઇડના કેસીસ જે છે મોટેભાગે યુથની અંદર મેક્સિમમ જોવા મળે છે, અને એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જોબ ઓપોર્ચ્યુનિટી જે છે યુથ પાસે નથી. આટલું અભ્યાસ કર્યા છતાં પણ જો જોબ ઓપોર્ચ્યુનિટી ના મળે કે પોતાની લાઈફ સેટલ ના કરી શકે તો ત્યાં ને ત્યાં જે યુથ જે છે ડિમોટિવેટ થાય છે. એટલે સમરી એ છે કે બજેટમાં જે ડિક્લેર થાય દર વર્ષે, પણ જ્યારે કેટલું મારી પાસે આવ્યું એક બેઝિક સુવિધાના નામ ઉપર, ત્યાં આપણે સરવાળે પાછા ત્યાંના ત્યાં જોઈએ છે. જી વિજયભાઈ, આપનું શું કહેવું છે? રિયલ એસ્ટેટને લઈને જે આશા અપેક્ષા હતી બજેટ પાસે પૂર્ણ થઈ છે? પહેલું તો રિયલ એસ્ટેટ સેક્ટર પોતે સ્કિલ અનસ્કિલ જે લેબર છે એને સૌથી મોટી રોજગારી પૂરી પાડે છે. બીજું, જીડીપીમાં અંદાજે 8% જેવું રિફ્લેક્શન આપે છે, અને એનાથી જીડીપી વધે, અને એમાં જેટલા % વધે એ પ્રમાણે જીડીપીમાં પણ એનું રિફ્લેક્શન આવે. ત્રીજી અગત્યની વાત એ છે કે આપણે 2030 સુધીમાં $1 ટ્રિલિયન ની રિયલ એસ્ટેટમાં ગ્રોથ જોઈ રહ્યા છીએ. એ ગ્રોથને સસ્ટેઇન કરવા માટે જે કોઈ કરવું પડે એમણે અમુક સ્ટેપ લીધા છે, જેમ કે 3 કરોડ હાઉસીસ ફોર અર્બન પુઅર અને રૂરલ પુઅર માટે કરે છે. એમાંથી પર્ટિક્યુલરલી 1 કરોડ હાઉસીસ અર્બન પુઅર માટે કર્યા છે, એના માટેનું પ્રોવિઝન આપ્યું છે. સેકન્ડલી 2.66 કરોડ જેવા રૂપીઝ એમણે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચવાના છે. અને એના પછી આગળ ક્રેડિટ ફોર MSME, ક્રેડિટ મેન્ડેટ જનરેશન ફોર MSME. એમાં એન્સિલરી ઇન્ડસ્ટ્રી જે અમારા ધંધા ઉપર 250 જેટલી એન્સિલરી ઇન્ડસ્ટ્રી નપતી હોય છે, એને એનો બેનિફિટ મળશે, અને એનાથી ઓવરઓલ જે મટીરિયલ છે જે પ્રોડક્ટ કરે એની એમને થોડા સસ્તા મળી શકે. જે આજે એની કિંમત દર વર્ષે એટલી બધી વધી રહી છે, લેન્ડ પ્રાઇસ એઝ વેલ એઝ કન્સ્ટ્રક્શન કોસ્ટ પ્રાઇસ. તો આ બંનેમાંથી પર્ટિક્યુલર લેન્ડ પ્રાઇઝમાં તો સરકારે અત્યારે આમાં એક પ્રોવિઝન કર્યું કે ડિજિટલાઇઝેશન ઓફ ઓલ લેન્ડ રેકોર્ડ, એટલે એના જીઆઈપી મેપ કરીને એને પૂરું કરવામાં આવશે. એટલે આ અમુક જાહેરાતો કરી છે. હવે એક નવી જાહેરાત એમણે ટ્રાન્સપરન્ટ રેન્ટલ હાઉસીસ માટે કરી છે. હજુ એના ફાઇન પ્રિન્ટ્સ આપણે વાંચવી પડશે, પણ એમાં શું કરવા માગે છે એ ખ્યાલ નહીં. સિમિલરલી બીજી જાહેરાત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝ માટે ડોર્મેટરી જેવા રેન્ટલ હાઉસીસ આપવા. તો આ બંને પણ કઈ રીતે એ હેલ્પ કરે ઇન્ડસ્ટ્રીને, અને કઈ રીતે અર્બન પુઅરને, અથવા કેવી રીતે આની ઇફેક્ટ આવે એ આપણે ફાઇન પ્રિન્ટ્સમાં વાંચીને જોઈ શકીએ. એમણે ખાસ આ વખતે જાહેરાત કરી સ્ટેમ્પ ડ્યુટીમાં. એ આમ સ્ટેટ લેવલનો પ્રશ્ન છે, પણ સ્ટેટ લેવલને આ વખતે એ લોકોએ એવું કહ્યું, પ્રપોઝ કરવાના છે કે યુ રિડ્યુસ ધ સ્ટેમ્પ ડ્યુટી ઇન પર્ટિક્યુલરલી ફોર વિમેન, કે જેના સ્ત્રીઓના નામે દસ્તાવેજ થાય તો અત્યારે જેનું રજિસ્ટ્રેશનનો ચાર્જ નીલ છે એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી અત્યારે 4.5% પર્ટિક્યુલર ગુજરાતમાં છે, તો એને રિડક્શનની વાત છે. હવે એ કયા સ્ટેટમાં, ઘણા સ્ટેટમાં એ બહુ ઊંચી હોય કે 8 કે 10% છે, એના માટે કહ્યું કે ઇન જનરલ એ આપણે જોવું પડશે. ત્યાર પછી એમણે એક મુદ્દો આ વખતે કહ્યો છે ખાસ કે PMY યોજનામાં 2.2 લાખ કરોડ જે એ લોકો ડિસ્બર્સ કરવાના છે. એટલે એનાથી જે અત્યાર સુધી જે આપણે 45 લાખ સુધીના મકાનોમાં જે ઇન્ટરેસ્ટ રિબેટ આપતા હતા એ કન્ટિન્યુ રહેશે, અને એ 45 લાખની અંદરના મકાનોમાં એટલે અર્બન પુઅરને એ લોકોને લાભ થશે. એમાં 10 લાખ કરોડનું અર્બન પુઅર હાઉસીસ, એ 10 લાખ કરોડ છે, એમાંથી પર્ટિક્યુલરલી અર્બન પુઅર
હાઉસીસ માટે રાખ્યા જી છે. જી વિજયભાઈ, આગળ પણ આપની પાસેથી જાણીશું અને સર્વે જે દર્શક મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે તે જોડાયેલા રહેશો. આગળ પણ આ ચર્ચાનો દોર આગળ રહેશે. તો આ બજેટ કેવું છે, જે આશા અપેક્ષા લોકોની આ બજેટ સાથે જોડાયેલી હતી તે પરિપૂર્ણ થઈ છે કે નહીં, તેના વિશે આગળ પણ ચર્ચાનો દોર યથાવત રહેશે. તે પહેલા હાલ સમય છે એક બ્રેકનો. લઈએ બ્રેક.